નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 6માં નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 4, જેનું નામ છે સ્તર એટલે કે લેયરનો પરિચય. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં તો સ્તર વિશે આપણે અભ્યાસ કરીએ તો તેનો પરિચય આપણને હોવો ખૂબ જરૂરી છે. તો જ આપણને થિયરી અને પ્રેક્ટિકલ બંને ભણવાની મજા આવે. જોઈએ આપણે સિન્ફિંગમાં જુદા જુદા સ્તર ઉપર ચિત્રો કે ઓબ્જેક્ટ મૂકવામાં આવે ત્યારે તેને સ્તર એટલે કે લેયર કહે છે. મિત્રો, લેયર ક્યારે બને તો કે એક ઓબ્જેક્ટની ઉપર જ્યારે બીજો ઓબ્જેક્ટ હોય, તેના ઉપર ત્રીજો ઓબ્જેક્ટ હોય તો જ આપણે તેને સ્તર એટલે કે લેયર કહેતા હોઈએ છીએ. તો સિન્ફિંગમાં પણ આપણે કેનવાસ વિન્ડો ઉપર આવી રીતના અલગ અલગ ઓબ્જેક્ટ છે તેને ઉપરા છાપરી ગોઠવી અને લેયર છે તે ક્રિએટ કરવાના છે. નેક્સ્ટ પોઈન્ટ, સ્તર એકબીજાની ઉપર કે નીચે એમ ઉપરા છાપરી ગોઠવવામાં આવતા હોય છે. મિત્રો, જુદા જુદા ઓબ્જેક્ટ હોય તેને એકબીજાની આજુબાજુ મૂકીએ તો લેયર નથી બનતું. લેયર બનાવવા માટે આપણે કીધું તે રીતના કે એક ઓબ્જેક્ટની ઉપર બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ તો જ તેને સ્તર કહી શકીએ છીએ. સ્તરમાં ઉપરનું સ્તર હોય છે તે નીચેના સ્તરને ઢાંકી દે છે. આપણને ખ્યાલ છે કે એક ઓબ્જેક્ટ હોય તેની ઉપર તમે જેવો બીજો ઓબ્જેક્ટ ગોઠવો એટલે તરત જ તે પહેલાંનું જે સ્તર હતું તે ઢંકાઈ જતું હોય છે. સ્તરને કાગળ સાથે સરખાવી શકાય છે. જેમ કે કાગળને જુદા જુદા આકારમાં કાપેલા હોય છે. કોઈ એક સ્તરને તારાના આકારમાં કાપેલ હોય છે તો કોઈ બીજા સ્તરને ચોરસના આકારમાં કાપેલ હોય છે. આમ આપણે જુદા જુદા આકારમાં જુદા જુદા સ્તર છે તેને કાગળની મદદથી ક્રિએટ કરી શકતા હોઈએ છીએ. અહીં જો તારાને ચોરસની ઉપર મૂકવામાં આવે તો તારા સ્વરૂપનો જે આકાર છે તે ચોરસ આકારના કોઈ ભાગને ઢાંકી દેતો હોય છે. સ્તર ઉપર મિત્રો, હવે તમને સ્તરનો તો ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે ગ્રેડિયન્ટ વિશે થોડી માહિતી મેળવીએ. એટલે કે સ્તર ઉપર ગ્રેડિયન્ટની અસર મેળવવી હોય તો આપણે કઈ રીતના મેળવી શકીએ તેના વિશે જોઈએ. સિન્ફિંગમાં સ્તરના ખ્યાલને સમજવા માટે વર્તુળ ધરાવતા સ્તરને ધીમે ધીમે આછા થતા રંગ કે ગ્રેડિયન્ટ જેવી અસર આપીને સમજી શકાય છે. તો મિત્રો, પ્રેક્ટિકલ તો આપણે કરવાનું જ છે, પણ પ્રેક્ટિકલ કરતાં પહેલાં જો આપણે થોડા થિયરી પોઈન્ટ્સ છે તે સમજીએ, તેનો અભ્યાસ કરીએ તો પ્રેક્ટિકલ કરવામાં ખૂબ જ સરળતા રહે છે. ગ્રેડિયન્ટ જેવી અસર મેળવવા માટે સૌથી પહેલાં તો આપણે તમને અહીંયા અમુક સ્ટેપ કહેલા છે તેને ફોલો કરવાના છે. જેમ કે સિન્ફિંગમાં સૌથી પહેલાં તો નવી ફાઇલ બનાવો. ત્યારબાદ તમારે સર્કલ ડ્રો કરવાનું છે, પણ ગમે તે કલરમાં નહીં. કલર પેલેટમાંથી તમારે સફેદ રંગ છે તેને પસંદ કરવાનો છે. ત્યાર પછી સર્કલ ટૂલનો ઉપયોગ કરી 2 વર્તુળ કેનવાસ વિન્ડો ઉપર તમારે બનાવવાના છે, પણ એકબીજાની આજુબાજુ નહીં. એક સર્કલ જે બનાવ્યું તેની ઉપર તમારે બીજું સર્કલ છે તે બનાવવાનું છે, જેથી સર્કલ પ્રકારના 2 લેયર છે તે ક્રિએટ થશે. એક વર્તુળની ઉપર બીજું વર્તુળ આવે તે રીતે તમારે વર્તુળને ડ્રો કરવાના છે, જેથી 2 લેયર ક્રિએટ થાય. ત્યારબાદ કલર પેલેટમાંથી તમને ગમતો કોઈ પણ રંગ છે તે પસંદ કરો અને ત્યારબાદ ટૂલબોક્સમાંથી ગ્રેડિયન્ટ ટૂલ જે આવેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે પહેલા નંબર ઉપર તમે જે સર્કલ ડ્રો કરેલું છે તેના ઉપર તમારે ગ્રેડિયન્ટ ટૂલ છે તેને થોડું ઘસડવાનું છે. અહીં તમે પૂરા કેનવાસ વિસ્તાર ઉપર ગ્રેડિયન્ટની અસર જોઈ શકશો. એટલે કે મિત્રો, તમે તો ગ્રેડિયન્ટ ટૂલ છે તેને સર્કલ ઉપર ડ્રેગ કર્યું હતું, પણ તેની ઇફેક્ટ્સ આખા કેનવાસ વિસ્તાર જે છે તેના ઉપર તમે જોઈ શકશો.
જોકે આપણે માત્ર સર્કલ લેયર ઉપર જ ગ્રેડિયન્ટની અસર મેળવવાની છે, તો તેના માટે તમારે જે તેની બ્લેન્ડ મેથડ આવેલી છે તેની વેલ્યુ છે તે સેટ કરવાની હોય છે. તો તેના માટે તમારે પેરામ્સ પેનલમાં જઈ બ્લેન્ડ મેથડ નામનું જે પ્રાચલ જોવા મળે છે તેમાંથી બાય ડિફોલ્ટ કમ્પોસાઇટ વેલ્યુ હોય છે તેને બદલીને સ્ટ્રાઇથ ઓન ટુ વેલ્યુ છે તેને પસંદ કરવાની છે. હવે માત્ર પ્રથમ નંબરનું અને બીજા નંબરનું જે સર્કલ હતું તેના ઉપર તમે ગ્રેડિયન્ટ અસર છે તે ખૂબ સરસ રીતે જોઈ શકો છો. મિત્રો, તો હવે આપણે આગળના 2 પોઈન્ટ ક્લિયર કર્યા કે લેયર છે એટલે શું તેની ડેફિનેશન જોઈ અને ત્યારબાદ આપણે ગ્રેડિયન્ટ જે છે તેના વિશે માહિતી મેળવી. હવે થર્ડ પોઈન્ટ આપણે જોઈએ અનકેપ્સ્યુલેટનો ઉપયોગ. મિત્રો, અનકેપ્સ્યુલેટનો ઉપયોગ કરી અને તમે તમારી ઈચ્છા મુજબ કોઈ એક જ લેયર ઉપર જ્યારે ગ્રેડિયન્ટની ઇફેક્ટ્સ આપવી હોય તો કઈ રીતે આપવી તેના વિશેની માહિતી છે તે હવે આપણે મેળવીએ. તો સૌથી પહેલાં તો તમારે ટૂલ બોક્સમાંથી ટ્રાન્સફોર્મ ટૂલ છે તેને પસંદ કરવાનું છે. ત્યારબાદ પહેલા નંબર ઉપર તમે જે સર્કલ ડ્રો કરેલું છે તેના ઉપર લેફ્ટ ક્લિક કરો. ત્યારબાદ કીબોર્ડમાંથી કંટ્રોલ કી દબાવી રાખી લેયર પેનલમાંથી ગ્રેડિયન્ટ સ્તર છે તેના ઉપર પહેલાં લેફ્ટ ક્લિક કરવાની છે, જેથી કરી 2 લેયર છે તે પસંદ થઈ ગયા. અને ત્યારબાદ તમારે માઉસની રાઈટ ક્લિક છે તે તમારે ગ્રેડિયન્ટ ટૂલ ઉપર ક્લિક કરવાની છે. જોવા મળતા વિકલ્પોમાંથી તમારે અનકેપ્સ્યુલેટ વિકલ્પ છે તેને પસંદ કરવાનો છે. હવે માત્ર પહેલાં ડ્રો કરેલ સર્કલ અને ગ્રેડિયન્ટ લેયર છે તે બંને અનકેપ્સ્યુલેટ છે તેની અંદર એડ થઈ ગયેલા તમને જોવા મળશે. હવે લેયર પેનલમાં તમને ઇનલાઇન કેનવાસ નામનું એક નવું જ લેયર છે તે તમે જોઈ શકો છો. ઇનલાઇન કેનવાસની ડાબી બાજુમાં તમને ત્રિકોણ કે પ્લસનું એક ચિહ્ન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરશો તો તેમાં તમને ગ્રેડિયન્ટ અને પ્રથમ નંબર ઉપર જે આપણે સર્કલ બનાવેલું હતું તે બંને વસ્તુ એડ થયેલી જોવા મળશે. એટલે કે કેપ્સ્યુલ ટાઈપનું તમને આઇકોન છે તે તમે જોઈ શકો છો અને તેની અંદર ગ્રેડિયન્ટ ટૂલ અને સર્કલ ટૂલ છે તે બંને જોવા મળશે. ત્યારબાદ સર્કલ ટૂલનો ઉપયોગ કરી નવું સર્કલ છે તે કેનવાસ ઉપર ડ્રો કરો. તો મિત્રો, હવે આપણે ત્રીજા નંબરનું એક સર્કલ છે તેને કેનવાસ ઉપર ડ્રો કરીએ છીએ, પણ તે વ્હાઇટ કલરમાં એટલે કે સફેદ કલરમાં તમને જોવા મળશે. પણ આ જે સર્કલ આપણે લાસ્ટ નંબર ઉપર ડ્રો કર્યું તેના ઉપર પણ આપણે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી છે, તો તેના માટે આપણે ગ્રેડિયન્ટ ટૂલ છે તેને પસંદ નથી કરવું. તો તેના માટેનું સ્ટેપ છે કે ટ્રાન્સફોર્મ ટૂલની મદદથી આ સર્કલને તમારે પહેલાં પસંદ કરવાનું છે અને તેને ડ્રેગ કરી ઇનલાઇન કેનવાસમાં આવેલ ગ્રેડિયન્ટ સ્તરની નીચે સેટ કરવાનું છે. હવે છેલ્લે બનાવેલ સર્કલને પસંદ કરી લેયર પેનલમાં આવેલ લોઅર લેયર બટન ઉપર ક્લિક કરો, જેથી છેલ્લે બનાવેલ સર્કલ છે તે ઇનલાઇન કેનવાસમાં આવેલ ગ્રેડિયન્ટ સ્તરની નીચે ક્રમમાં ગોઠવી દેવામાં આવશે. મિત્રો, હવે નવો પોઈન્ટ્સનો અભ્યાસ કરીએ આપણે બ્લર લેયર. એટલે કે તમે જે લેયર્સ બનાવ્યા છે તેની ઉપર બ્લરિંગ ઇફેક્ટ છે તે કઈ રીતે આપવી, તો તેના માટેના સ્ટેપ તમને અહીંયા ડિસ્પ્લે કરેલા છે. જોઈએ આપણે લેયર પર બ્લર લેયરની અસર આપવી. સૌથી પહેલાં તો તમારે ઇનલાઇન કેનવાસમાં આવેલ ગ્રેડિયન્ટ સ્તરની ઉપર માઉસની રાઈટ ક્લિક કરવાની છે. ત્યારબાદ તમને અનેક વિકલ્પો જોવા મળશે, જેમાંથી તમારે ન્યૂ લેયર, બ્લર અને તેમાંથી રેડિયલ બ્લર જે વિકલ્પ જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો કે મિત્રો, તમે બ્લર વિકલ્પ ઉપર ક્લિક કરશો તો તમને 3 ઓપ્શન છે તે જોવા મળે છે, જેમ કે મોશન બ્લર છે, રેડિયલ બ્લર છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ બ્લરિંગ ઇફેક્ટ છે તે આપી શકો છો. મિત્રો, આપણે
થિયરી પોઈન્ટમાં 4 પોઈન્ટનો અભ્યાસ આજે કર્યો, જેમ કે સ્તર છે એટલે શું, તેને કઈ રીતે બનાવવા, તેના ઉપર ગ્રેડિયન્ટની ઇફેક્ટ્સ કઈ રીતે આપવી, ત્યારબાદ તેને એન્કેપ્સ્યુલેટ કઈ રીતે કરવા, અને લાસ્ટમાં આપણે બ્લરિંગ ઇફેક્ટ્સ કઈ રીતે આપવી. તો આ ચારેય પોઈન્ટ વિશે એક પ્રેક્ટિકલ સરસ કરી અને જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે થિયરી પોઈન્ટ્સમાં કીધું તે રીતના તમારે વ્હાઇટ કલર છે તેને પસંદ કરવાનો છે, અને ત્યારબાદ ટૂલબોક્સમાંથી સર્કલ ટૂલ છે તેને પસંદ કરી અને તમારે સર્કલ છે તે કેનવાસ વિન્ડો ઉપર ડ્રો કરવાનું છે. આ થયું તમારું એક લેયર. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ તો બીજું સર્કલ છે તેને પણ તમારે ડ્રો કરવાનું છે, પણ કઈ રીતના તે આપણે આગળ કીધું તે રીતના એક સર્કલની ઉપર તમારે બીજું સર્કલ આવે તે રીતે ડ્રો કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણે 2 સર્કલ બનાવેલા છે અને એક સર્કલની ઉપર બીજું સર્કલ છે તેને સેટ કરેલું છે, જેથી કરી 2 લેયર કેનવાસ ઉપર ક્રિએટ થયા. પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો હવે આપણે આપવી છે ગ્રેડિયન્ટ ઇફેક્ટ્સ. તો તેના માટે તમારે ટૂલબોક્સમાંથી ગ્રેડિયન્ટ ટૂલ જે છે તેને પસંદ કરવાનું છે, અને કલર પેલેટમાંથી તમને ગમતો કોઈ પણ કલર પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારે પ્રથમ નંબર ઉપર બનાવેલ જે સર્કલ ટૂલ છે તેની ઉપર માઉસ પોઇન્ટરને થોડું ઘસેડવાનું છે. તો આપણે કીધું હતું તે રીતના કે તમે હવે આખા કેનવાસ વિન્ડો ઉપર જ તે ગ્રેડિયન્ટની અસર છે તે જોઈ શકો છો, પણ આપણે માત્ર બંને જે સર્કલ લેયર બનાવ્યા તેના ઉપર જ ઇફેક્ટ્સ એપ્લાય કરવી છે. તો તેના માટે તમારે પેરામ પેનલમાં જઈ અને બ્લેન્ડ મેથડની કિંમત જે વેલ્યુ છે તે સેટ કરવાની છે. તો તેના માટે સૌથી પહેલાં તમે જાઓ પેરામ પેનલમાં. અહીંયા તમે જોઈ શકો છો બ્લેન્ડ મેથડ, જેની બાય ડિફોલ્ટ કિંમત જે જોઈએ તે કમ્પોસાઇટ છે તે બદલી અને આપણે સ્ટ્રાઇપ ઓન ટુ રાખશું, જેથી કરી હવે તમે જોઈ શકો છો કે બંને સર્કલ લેયર ઉપર ગ્રેડિયન્ટની ઇફેક્ટ્સ કેટલી સરસ જોવા મળે છે. હવે આપણે ગોઠવવું છે અનકેપ્સ્યુલેટ. અનકેપ્સ્યુલેટનો ઉપયોગ આપણે એટલા માટે કરવો છે કે હવે બંને સર્કલ ઉપર આપણે ગ્રેડિયન્ટની ઇફેક્ટ જોવી નથી, માત્ર એક જ સર્કલ ઉપર ગ્રેડિયન્ટની ઇફેક્ટ છે તે એપ્લાય કરવી છે. તો તેના માટે આપણે અનકેપ્સ્યુલેટ છે તેનો ઉપયોગ કરવાનો છે. તો ટૂલબોક્સમાંથી ટ્રાન્સફોર્મર ટૂલ છે તેને આપણે પહેલાં પસંદ કરશું. ત્યારબાદ પ્રથમ નંબર ઉપર તમે જે લેયર બનાવેલું છે તેના ઉપર લેફ્ટ ક્લિક કરી કીબોર્ડમાંથી કંટ્રોલ કી દબાવી અને તમને જોવા મળતા ગ્રેડિયન્ટ ટૂલ ઉપર તમારે લેફ્ટ કી છે તેને પ્રેસ કરી અને રાઇટ ક્લિક દબાવવાની છે, જેથી તમને ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે. તેમાંથી તમારે અનકેપ્સ્યુલેટ ઓપ્શન જે જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક અનકેપ્સ્યુલેટ જે લેયર છે તે ક્રિએટ થયું છે, કેપ્સ્યુલ જેવું તમને કંઈક દેખાય છે, અને તેની અંદર 2 લેયર હવે તમે જોઈ શકો છો. એક છે ગ્રેડિયન્ટ અને ગ્રેડિયન્ટની નીચે આવેલું છે સર્કલ 1 જેને આપણે સેટ કરેલું છે. હવે મિત્રો આપણે ત્રીજું એક સર્કલ ડ્રો કરવું છે અને તેના ઉપર ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપણે એપ્લાય કરવી છે. તો તમે ટૂલબોક્સમાંથી સર્કલ ટૂલ છે તેને પસંદ કરો અને અહીંયા જોવા મળતા 2 લેયર ઉપર ત્રીજું લેયર છે તે ક્રિએટ કરો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક તમે સર્કલ છે તે બનાવેલું છે. આના ઉપર પણ આપણે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી છે. તો તેના ઉપર સૌથી પહેલાં તો તમારે ક્લિક કરી અને સરસ સેટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો સર્કલને, અને અહીંયા તમે જોઈ શકો છો ઇનલાઇન કેનવાસ. હવે જે સર્કલને ગ્રેડિયન્ટ ઇફેક્ટ્સ તમારે આપવી છે તેના ઉપર ક્લિક કરી અને ગ્રેડિયન્ટ ટૂલની નીચે ડ્રેગ કરી અને સેટ કરો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજા નંબર ઉપર તમે જે લેયર ક્રિએટ કર્યું તેમાં પણ ગ્રેડિયન્ટની ઇફેક્ટ છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આના ઉપર આપણે આપીએ
બ્લરિંગ ઇફેક્ટ્સ કઈ રીતના આપવી, તો સૌથી પહેલાં તો તમારે ગ્રેડિયન્ટ ટૂલ જે જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આપવાની છે રાઈટ ક્લિક અને જોવા મળતા અલગ અલગ ઓપ્શનમાંથી ન્યૂ લેયર અને તેમાંથી બ્લરમાં જશો એટલે આપણે થિયરી પોઈન્ટ્સમાં કીધું તે રીતના તમને 3 ઓપ્શન જોવા મળે છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ ઓપ્શન છે તેને પસંદ કરી શકો છો. અહીંયા આપણે લઈએ રેડિયલ બ્લર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બ્લરિંગ ઇફેક્ટ્સ. આ રીતના સરસ મજાના તમે સિન્ફિંગની અંદર લેયર ક્રિએટ કર્યા, ત્યારબાદ ગ્રેડિયન્ટ ઇફેક્ટ્સ એપ્લાય કરી, અનકેપ્સ્યુલેટનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ લાસ્ટમાં આપણે બ્લરિંગ ઇફેક્ટ છે તેનો પણ ઉપયોગ કરેલો છે. તો મિત્રો આ રીતના તમે સરસ મજાનું પ્રકરણ નંબર 4 છે તે સમજ્યા. હજી પણ આમાં ઘણા બધા આપણે પ્રેક્ટિકલ અને થિયરી પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે જે પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરશું. તો અહીંયા જેટલા પણ તમને થિયરી પોઈન્ટ ડિસ્પ્લે કરાવેલા છે તેને તમારી નોટબુકની અંદર સરસ રીતે નોટ કરજો, જેથી કરી અને પ્રેક્ટિકલ કરવાનું થાય તો ખૂબ સરસ રીતે તમે કરી શકો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે વધુ માહિતી છે તે પછીના વિડીયોમાં મેળવશું. આભાર વિદ્યાર્થી મિત્રો.